જય દશા માત કી જય. હેલો ફ્રેન્ડ્સ, તો દશામાના વ્રતની ભક્તિમય અને ભાવપૂર્ણ પૂર્ણાહુતિ એટલે કે માતાના વ્રતનું ઉદ્ધાપન. તો આજે માતાજીના વ્રતનું 10મો દિવસ છે અને આજે અમારા ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ભક્તિપૂર્વક અને પવિત્રતાથી અહીંયા માતાના મહાપ્રસાદની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. બધી જ બહેનો, અમારા સોસાયટીના બધા બહેનો મળીને મહાપ્રસાદની તૈયારીમાં લાગી ગયા છે. અમારી સોસાયટીની એક વાત બહુ જ સરસ લાગે છે મને, કે અમારા ત્યાં કોઈના પણ ઘરે કોઈ પણ પ્રસંગ હોય, બધી સોસાયટીના જે બહેનો છે કે ભાઈઓ છે, બધા ભેગા મળીને બધા પ્રસંગની ઉજવણી કરે છે. અમારી સોસાયટીમાં હમણાં પણ જે કહેવાય છે કે ભાઈ કળયુગ લાગી ગયું છે, બધાને પોતપોતાનું જ કામનું પડ્યું હોય, પણ એવું નથી. અમારા સોસાયટીમાં કોઈને ત્યાં પ્રસંગ હોય પણ એવું લાગે કે ભાઈ આપણા જ ત્યાં પ્રસંગ છે. તો એવી જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક બધા લાગી ગયા છે. અહીંયા નીરુમાસી ચૂરમાના લાડુ માટે એમાં એડ કરવા માટે બેસનને ઘીમાં શેકી રહ્યા છે. તો જે બેસનને ઘીમાં શેકીને જો એમાં એડ કરવામાં આવે છે તો ચૂરમાના લાડુનો જે ટેસ્ટ છે ખૂબ જ ઘણું વધી જાય છે. અને ફ્રેન્ડ્સ, જો તમને ચૂરમાના લાડુનું રેસીપી તમને જોઈતી હોય તો તમને મારા ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ મેં લિંક મૂકી દઈશ, તો તે તમે જઈને જરૂરથી જોજો. અને એમ પણ ફ્રેન્ડ્સ, તમને જે મારા ચેનલ પર નીરુમાસી જે શીરોનો પ્રસાદનો વિડીયો કે ચૂરમાના લાડુનો વિડીયો, જીવંતિકા માનો પ્રસાદનો વિડીયો તમને જે ખૂબ જ તમે લાઈક કર્યું છે અને બહુ સરસ ઘણા બધા કોમેન્ટ પણ આવ્યા છે, એના માટે બહુ બહુ ધન્યવાદ. તો આ વિડીયોને પણ જરૂરથી લાઈક કરજો. અને જો અહીંયા મિનળ માસી અમારા સરસ મજાના એમાં બધું મિક્સ કરી રહ્યા છે. ગરમ બહુ છે હમણાં, હવે એના પછી એમાં એડ કરશે ઘી ગરમ કરીને. તો એક બાજુ રેડી થઈ રહ્યું છે ચૂરમાનો લાડુ અને એક બાજુ તૈયારી થઈ રહી છે આરતી કરવાની. કેમ કે એક વખત માતાજીને થાળ ધરાવવામાં આવે છે, તો પછી આરતી કર્યા પછી થાળ ધરાવવાનું છે. તો અહીંયા એમાં દળેલી ખાંડ એડ કરી દીધી છે અને ઘી એડ કરીને એક બાજુ ચૂરમાના લાડુ તૈયાર થઈ રહ્યા છે. ત્યાર સુધી અહીંયા અમે લોકો કરી રહ્યા છે દશામાની આરતી. 10 દિવસ સુધી ઘરનું વાતાવરણ એટલું સરસ મજાનું રહે છે અને સોસાયટીમાં પણ એવું કે જેમ કે કોઈ તહેવાર 10 દિવસ સુધી ચાલી રહ્યું હોય. માં દશામાની કૃપાથી બહુ જ ભક્તિપૂર્વક વાતાવરણ આખા સોસાયટીમાં. આરતીનો ટાઈમ થાય એટલે નાના નાના છોકરાઓ, ચાલો આરતીનો ટાઈમ થઈ ગયું, એટલે બધા જ પહોંચી જાય માં દશામાની આરતીમાં. હવે અહીંયા આરતી થઈ ગઈ છે અને અહીંયા અમે લાડુ તૈયાર થઈ ગયા છે. સરસ મજાના લાડુ બનીને રેડી થઈ ગયા છે. જેટલા થોડા બધા લાડુ બની ગયા છે તો માતાજીનું થાળ ત્યાં સુધી તૈયાર કરી દેવામાં આવશે. કેમ કે રસાવાળું રીંગણા બટાકાનું શાક, દાળ, ભાત, નરમ ગરમ પૂરી અને ચૂરમો, કેમ કે માતાજીને તો ચૂરમો જ ધરાવવામાં આવે છે. અને આ જે લાડુ તૈયાર થઈ રહ્યા છે એ મહાપ્રસાદ માટે તૈયાર થઈ રહ્યા છે. તો હવે લાડુ તો બની રહ્યા છે. 2 આંટીઓ અમારા લાગી ગયા છે, લાડુ બનાવી રહ્યા છે. બીજા બહેનો પૂરી વણવામાં લાગ્યા છે અને છોકરાઓ લાગી ગયા છે આગળની તૈયારીમાં. તો આખી સોસાયટી મળીને જ્યારે કોઈ પણ પ્રસંગ ઉજવે છે તો ખૂબ જ સરસ એક પ્રસન્નતાપૂર્વકનો એક જે કહેવાય ને કે બહુ જ મજા આવે છે. એમ બધા ભેગા મળીને એક સાથે જ્યારે કોઈ કામ કરે છે તો એ એકતાપૂર્ણ અને એકતું ભક્તિપૂર્વકનું વાતાવરણ હોય છે. તો માં દશામાની એટલી કૃપા તો છે. તો અહીંયા લાડુ તૈયાર થઈ રહ્યું છે અને એક બાજુ બધી બહેનો પૂરી વણવામાં લાગી ગઈ છે. તો અને બીજી બાજુ અમે લોકોએ કન્યાઓને બેસાડી દીધું છે મહાપ્રસાદ લેવા માટે. તો આવી રીતે માતા દશામાના વ્રતના ઉદ્ધાપનનું આખું દિવસ જે અમે ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી અને પછી રાત્રે જાગરણમાં ગરબાનું આયોજન હતું. બધી બહેનોએ મળીને ખૂબ ભક્તિપૂર્વક માતાજીના ગરબા ગાયા અને મા દશામાં બધા પર આવી જ રીતે કૃપાદૃષ્ટિ બનાવી રાખે એવી જ મારી પ્રાર્થના છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, તમે વિડીયો કંઈથી જોઈ રહ્યા છો એ જરૂરથી બતાવજો અને જય દશામાં લખવાનું ના ભૂલતા. તો સરસ મજાના ગરબાની સાથે રાત્રિ જાગરણ કરીશું અને પછી વહેલી સવારે અમે માતાજીનું વિસર્જન કરીશું અને માતાજીથી પ્રાર્થના કરીશું કે માતા આવતા વર્ષે વહેલા આવજો અને આવી જ રીતે આપણી કૃપા દૃષ્ટિ અમારા પર બનાવી રાખજો. તો જય દશામાં જરૂરથી બોલજો ફ્રેન્ડ્સ. અને ગરબા બધા જ નાની બાળકીઓ અને બધા જ બહેનો મળીને કરી રહ્યા છે.